વિદ્યાર્થી મિત્રો, આગળના ટોપિકની અંદર આપણે વાત કરી ગયા કે આયોજનની મર્યાદાઓ વિશે વાત કરી, બરાબર. હવે આયોજનના તબક્કા, એની પ્રક્રિયાઓ, એની વિધિ, બરાબર, રચના, એના સોપાનો, એના વિશે આ લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે. તો જોઈએ કે આયોજનના તબક્કા, પ્રક્રિયા, રચના, વિધિ, સોપાનો, આ દરેકે દરેક બાબત શું છે? તો કે એક જ છે. તમને પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય કે આયોજનનો અર્થ આપી આયોજનની રચના જણાવો, અથવા તો આયોજનનો અર્થ આપી આયોજનના તબક્કા જણાવો, અથવા તો આયોજનનો અર્થ આપી આયોજનના સોપાનો જણાવો, અથવા તો સોપાનોની જગ્યાએ વિધિ અથવા તો પ્રક્રિયા. આ કોઈ પણમાંથી જે એક પણ શબ્દ આવે તો એની અંદર તમારે જવાબ અથવા તો એ સવાલનો જે જવાબ છે, આન્સર છે, એની અંદર કઈ બાબતો આવે? તો કે અહીંયા જે આપણે દર્શાવેલી છે ને એ. અને જોઈએ તો આ બધાનો મતલબ એક જ થાય. ખ્યાલ આવે છે? અને આ પ્રશ્નની અંદર મિત્રો તમારે ખાસ એક વાત એ યાદ રાખવાની છે કે સોપાનો, તબક્કા, પ્રક્રિયા, રચના, વિધિ, આ દરેક બાબતની અંદર અહીંયા જે મેં મુદ્દા દર્શાવેલા છે ને એ જ પ્રમાણે એ જ ક્રમની અંદર તમારે લખવાના થાય. કેમ કે એની જે પ્રક્રિયા હોય ને, જે તબક્કા હોય ને ચોક્કસ હોય. હું એક નાનું એવું ઉદાહરણ આપું મિત્રો. ધારો કે તમારી સામે કોઈ એક 5 માળનું મકાન છે, 5 માળની બિલ્ડિંગ છે, તમારે 5મા માળે જવું છે, તો તમે કઈ રીતે જાઓ? જેની અંદર ખાલી એક દાદરની વ્યવસ્થા છે. તો તમારે 5મા માળે જવું હોય તો તમે કઈ રીતે જાઓ? દાદર ચડો એટલે પહેલા પહેલો માળ, પછી બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, અને પછી તમારે 5મા માળે જવાય. ક્યારે એવું થાય કે તમે દાદર ચડો એટલે પહેલા સીધા 3જા માળે જાઓ, પછી પહેલા માળે આવો, પછી ચોથા માળે જાઓ, પછી બીજા માળે આવો, પછી 5મા માળે પહોંચો, એવું થાય? તો કે નહીં. તબક્કા, વિધિ, જે પ્રક્રિયા હોય ને કેવી હોય? ક્રમશઃ જ હોય. એક સ્ટેપ પતે પછી જ બીજું આવે, બીજું પતે પછી જ ત્રીજું આવે, બરાબર. તો ઈ પ્રમાણે આની અંદર આપણે ધ્યાનમાં રાખવાનું છે. મેં એની ચાવી તમને બનાવીને અહીં આપી છે કે હે આમાં વેવી ચો ગોયો, બરાબર. તો એની જે ચાવી છે ને એ તમારે યાદ રાખવાની છે. તો કે હેતુ નિર્ધારણ, ત્યારબાદ આયોજનના આધારો સ્પષ્ટ કરવા, ત્યારબાદ છે કે માહિતીનું એકત્રીકરણ, ત્યારબાદ છે કે વૈકલ્પિક યોજના તૈયાર કરવી, ત્યારબાદ છે વિકલ્પોની વિચારણા કરવી, બરાબર. ત્યારબાદ છે કે ચોક્કસ યોજના સ્વીકારવી, ત્યારબાદ છે કે ગૌણ યોજનાનું ઘડતર, અને યો એટલે કે યોજનાનું મૂલ્યાંકન. તો આ એના સોપાનોની એક ચાવી છે, યાદ રાખવાની છે, સમજવાની કોશિશ કરીએ. પહેલું સોપાન છે કે હેતુ નિર્ધારણ. આયોજનની અંદર સૌથી પહેલો મુદ્દો આવે હેતુ નિર્ધારણ. આયોજન તમારે કરવાનું છે ને, તો જે આયોજન તમે હાલમાં અત્યારે વર્તમાન સ્થિતિમાં કરો છો ભવિષ્ય માટે, તો એનો હેતુ તમારો કયો છે? કયા હેતુને લક્ષ્યમાં રાખીને, કયા હેતુને તમે કેન્દ્ર સ્થાને રાખીને આખી યોજના બનાવો છો ને એ બાબત સૌથી અગત્યની છે. એટલે કે હેતુ નિર્ધારણ શું છે? તો કે આયોજનનો કેવો તબક્કો? પહેલો તબક્કો, જેમાં શું હોય? હેતુની પસંદગી હોય. યોગ્ય હેતુની શું કરવાની આવે છે? પસંદગી. આથી હેતુ પ્રમાણે યોજનાની પસંદગી થાય અને એમાં ઉપયોગી એવી વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોય. એટલે કે એનો ઉપયોગ ક્યાં થાય અથવા તો કઈ રીતે ઉપયોગી છે? તો કે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય, કે જેની અંદર બુદ્ધિ ચલાવીને આયોજન કરવામાં આવે છે ને એ આયોજન જે કરવાનું છે એનો જે હેતુ નક્કી કરેલો છે એક બુદ્ધિગમ્ય છે, કે એની અંદર બુદ્ધિપૂર્વકની પ્રક્રિયા છે. યોગ્ય બુદ્ધિપૂર્વક એની અંદર ચર્ચા વિચારણા કરીને અથવા તો સમજી વિચારીને તમારે એનો જે હેતુ તમારો છે એ નક્કી કરવાનો હોય છે. શેમાં? તો કે આયોજનના જે તબક્કાઓ છે ને એની અંદર. એટલે પહેલી પ્રક્રિયા કઈ છે? તો કે હેતુ નિર્ધારણ. કયા હેતુને તમારે અનુસરવાનો છે? તમારો હેતુ શું છે એને તમારે કેન્દ્ર સ્થાને રાખવાનું હોય. ત્યારબાદ બીજું આવે છે એનો બીજો તબક્કો અથવા તો બીજી પ્રક્રિયા, બીજી રચના, બીજી વિધિ અથવા તો બીજું સોપાન એનું જે આવે છે એ છે મિત્રો તો કે આયોજનના આધારો સ્પષ્ટ કરવા. જે તમે આયોજન કરો છો ને એના આધારો કેવા હોવો જોઈએ? સ્પષ્ટ. તો કે એની અંદર હેતુની સ્પષ્ટતા થાય. અહીંયા હેતુ નિર્ધારણ કર્યું એટલે શું મળે છે આપણને? આપણો હેતુ શું છે એ સ્પષ્ટ થઈ ગયો, બરાબર. આપણો હેતુ છે આ વખતે 5000 એકમોનું ઉત્પાદન કરવાનો હેતુ છે. એ પ્રમાણે આપણે આખી યોજના બનાવીએ છીએ. તો હેતુની સ્પષ્ટતા થઈ. સ્પષ્ટતા કઈ થઈ? અહીંયા રહી. હેતુની સ્પષ્ટતા થાય. ત્યારબાદ આયોજનને પાર પાડવા માટે શું થાય છે? તો કે આધારો અથવા તો પૂર્ણ ધારણાઓ નક્કી કરવામાં આવે છે. હવે 5000 એકમો ઉત્પાદન કરવાના છે તો એના માટે શું કરવાના છે? તો કે જરૂરી આધારો કયા કયા છે? કર્મચારીઓ, તો કઈ પ્રમાણે કામગીરી આપવાની, યોગ્ય કામગીરી માટે જરૂરી કાચો માલ, કેટલા પ્રમાણમાં ઉત્પાદન, કઈ રીતે ઉત્પાદન, એ બધા આધારો. એની પૂર્વધારણા, કઈ રીતે કામગીરી કરવાની, ક્યારે કરવાનું, કેટલા સમયમાં કરવાનું, કોણે કરવાનું, કેવી રીતે કરવાનું, દરેકે દરેક બાબત પૂર્વધારણા.
એકમના આંતરિક કે બાહ્ય પરિબળોની અસર કરે આવી સ્પષ્ટ માહિતી હોય તો સફળતા મળે છે, બરાબર. એટલે કે જે માહિતી નક્કી કરેલી છે એ સ્પષ્ટ હોવી જોઈએ, યોગ્ય હોવી જોઈએ, બરાબર. તો જ તમને નક્કી કરેલા તમારો જે હેતુ છે, અહીંયા જે હેતુ નિર્ધારણ કરેલ હતું એની જે યોજના છે અથવા તો એનું જે આયોજન છે એના આધારો સ્પષ્ટ હોય અને બાહ્ય પરિબળો અને એકમના આંતરિક અને બાહ્ય એકમની અંદરના તમારા કર્મચારીઓ પ્રત્યેની નીતિ કેવા પ્રમાણે કામગીરી કરવી છે, એ બાહ્ય પરિબળો એટલે ધંધાકીય એકમના બહારના પરિબળો છે, ધંધાના જે ગ્રાહકો છે એની માંગ, રુચિ, ટેવ, ફેશન પ્રમાણેની જે બાહ્ય પરિવર્તનો આવે છે, બરાબર, કે યોગ્ય નીતિ, સરકારની નીતિ, આ બધી નીતિઓ તમારા ધંધાકીય એકમને કઈ રીતે ફેરફાર લાવી શકે એમ છે તે બાબતો, બરાબર. ત્યારબાદ છે ત્રીજું કે માહિતીનું એકત્રીકરણ કરી તેનું વિશ્લેષણ કરવું. એટલે કે તમે હેતુ નક્કી કર્યો, હેતુ બાદ તમે વ્યવસ્થિત યોજના બનાવી, એ યોજના માટે તમારા જે માહિતી તમને મળે છે, જેટલી માહિતી તમારે જોઈએ છે, એ માહિતીનું સ્પષ્ટ અથવા તો વિશ્લેષણ કરી એમાંથી જરૂરી પ્રમાણમાં માહિતીમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે તેનું શું કરવામાં આવે છે, અર્થઘટન કરવામાં આવે છે. જે માહિતી તમને મળેલી છે અથવા તો તમે જે માહિતી મેળવી છે અથવા તો તમે જે માહિતી પ્રાપ્ત કરેલી છે, એ માહિતી મેળવી તેની ચર્ચા વિચારણા કરી તેનું અર્થઘટન કરવામાં આવે છે કે જે માહિતી છે એ પૂરતા પ્રમાણમાં છે, યોગ્ય છે, ચોક્કસ છે, એની અંદર ધારો કે અપનાવે તો સફળતા પ્રાપ્ત થશે. આ દરેક બાબતમાં શું કરવામાં આવે છે, અર્થઘટન કરવામાં આવે છે અથવા તો એવું કહી શકાય કે મનોમંથન કરવામાં આવે છે કે જો એને લાગુ પાડવામાં આવશે તો કઈ પ્રમાણે ધંધાકીય એકમની અંદર સફળતા હાંસલ થશે. ત્યારબાદ છે કે વૈકલ્પિક યોજના તૈયાર કરવી. જે આપણે અહીંયા માહિતીનું એકત્રીકરણ કરીને જે યોજના આપણે બનાવેલી છે એની વૈકલ્પિક યોજના એટલે કે વિવિધ વિકલ્પો નજરે હોય. આપણે જે યોજના બનાવીને જે હેતુ નક્કી કરવાનો છે ને એની અંદર આપણે આખી જે આપણી યોજના છે એની અંદર માત્ર ને માત્ર કોઈ એક રસ્તા ઉપર નથી ચાલવાનું, પરંતુ એની સામે બે વિકલ્પો હોય અથવા તો વધારે વિકલ્પો હોય. તો ઈ જે વિકલ્પો હોય ની નજરે રાખી દરેકની શું કહેવાય કે યોગ્ય તૈયારી કરવામાં આવે છે, દરેકની યાદી તૈયાર કરી ઉત્પાદનની અંદર શું કરવામાં આવે છે, યોજના તૈયાર કરવામાં આવે છે. દરેક બાબત ઉપર યોજના તૈયાર થાય છે, ખરીદ વિભાગ ઉપર, ઉત્પાદન વિભાગ ઉપર, વેચાણ વિભાગ ઉપર, આ દરેક બાબતની યાદી તૈયાર થાય છે. યાદીઓ ઉપર શું કરવામાં આવે છે, એની જરૂરી એવી પ્રક્રિયા, એની જરૂરી એવી કામગીરી કરવામાં આવે છે. ત્યારબાદ છે કે વિકલ્પોની વિચારણા કરવી. હવે જેટલા વિકલ્પો આપણને નજરે પડ્યા હતા અહીંયા અર્થઘટન કરીને જે વિકલ્પો હતા, તો વિકલ્પોમાં શું હતું કે ઉત્પાદન વિભાગનું, ખરીદ વિભાગનું, વેચાણ વિભાગનું, આ જે વિવિધ વિકલ્પો આપણી પાસે હતા ને એની અંદર કઈ રીતની યોજનાઓ બનાવી, તો એ વિકલ્પોની શું કરવામાં આવે છે, વિચારણા કરવામાં આવે છે. એટલે કે બધા વિકલ્પો વિશે વિચાર કરવાનો અને જરૂરી એવી એની અંદર ગાણિતિક માહિતી છે કે આંકડાશાસ્ત્રીય માહિતી છે કે આંકડાકીય માહિતી છે, આ બધી માહિતીનો જરૂરી એવો અભ્યાસ કરવાનો અને કોઈ ચોક્કસ એક તારણ સુધી પહોંચીને એમાંથી જરૂરી એવી બાબતને કેન્દ્ર સ્થાને રાખીને કામગીરી આપણે આગળ વધારવાની હોય છે. ત્યારબાદ છે કે ચોક્કસ યોજના સ્વીકારવી. હવે જે અહીંયા આપણા પરિબળો હતા અને જે આપણને વિકલ્પો મળ્યા કે વિકલ્પ 1, 2, 3, 4 ચાર વિકલ્પો છે, એમાંથી તમને સૌથી અગત્યનો વિકલ્પ કયો છે અથવા તો સૌથી વધારે ફાયદો અપાવે એવો વિકલ્પ કયો છે, તો કે વિકલ્પ નંબર 3 છે. તો એ વિકલ્પ નંબર 3 નો શું કરવામાં આવે છે, અહીંયા શ્રેષ્ઠ યોજના તરીકે સ્વીકારવામાં આવે છે અને એને શું કરવામાં આવે છે કે એ યોજનાને ધંધાકીય એકમની અંદર લાગુ પાડવામાં આવે છે. ત્યારબાદ સાતમું છે કે ગૌણ યોજનાનું ઘડતર કરવું, બરાબર, અને એની ચકાસણી કરવી. ગૌણ યોજના એટલે કે ધારો કે આપણું ધંધાકીય એકમ છે, એક કોઈ કંપની, આપણી જે કંપની છે એ કાર બનાવતી કંપની છે, આપણું ધંધાકીય એકમ છે, તો આપણે જે આખી કાર બનાવીએ છીએ, બરાબર, એ કારની અંદર આપણે ખાલી માત્ર ને માત્ર ઉપરની જે બોડી છે અથવા તો અંદરનું જેટલું ઇન્ટિરિયર છે એ બધું આપણે બનાવીએ છીએ, પરંતુ ધારો કે એન્જિન છે કે એના ટાયર છે કે એના ટ્યુબ ટાયર છે કે એ બધી જે ચીજ વસ્તુઓ છે એ આપણે બહારથી લાવીએ છીએ. તો હવે અહીંયા શું થાય છે કે આપણો મુખ્ય હેતુ કયો છે, તો કે કાર બનાવવાનો છે, પરંતુ એની સામે ગૌણ હેતુ કયો છે, તો કે ટ્યુબ ટાયર લાવવા અથવા તો એનું એન્જિન અથવા તો એનું ઇન્ટિરિયર છે એમાંથી 50% બાબત આપણે બનાવી, 50% ચીજ વસ્તુ બહારથી લાવી. તો આ જે ગૌણ યોજના છે એને સાથે સ્વીકારવાની છે અને ધારો કે ઈ બહારથી નહીં લાવીએ ને આપણે આપણી કંપનીમાં ઉત્પાદિત કરીએ તો આપણને એમાંથી કેટલો ફેર પડશે, કેટલો નફો આપણો વધશે, બરાબર, આપણે કેટલા પ્રમાણની અંદર નવા કર્મચારીઓ લાવવા પડશે. આ દરેક બાબતને સાંકળી લેવામાં આવે છે, ક્યાં ગૌણ યોજના સાથે એની ચકાસણી કરવામાં આવે. એટલે આપણી મૂળ યોજનાની સાથે આપણી જે ગૌણ યોજના છે પણ એને પણ શું કરવામાં આવે,
સ્વીકારવામાં આવે. ત્યારબાદ છે કે યોજનાનું શું કરવામાં આવે? મૂલ્યાંકન કરવામાં આવે. આપણે જે આખી યોજના નક્કી કરેલી છે એ યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે ગૌણ યોજનાનું ઘડતર થયું અહીંયા, બરાબર? તો કે ટ્યુબ, ટાયર છે, એન્જિન છે, એ આપણી શું છે? ગૌણ યોજના છે. તો ઈ ગૌણ યોજનાનું ઘડતર કરી એનું શું કરવામાં આવે છે? એની ચકાસણી કરવામાં આવે, એની બાબત વિશે વિચારવામાં આવે છે અને સમગ્ર જે યોજના છે, બરાબર, એ યોજનાનું મૂલ્યાંકન જરૂરી જણાય તો નિષ્ણાંતોની શું લેવામાં આવે છે? તો કે સલાહ, સૂચનો, મશવરા લેવામાં આવે છે. અને એના કારણે શું થાય કે આ દરેક બાબત શું કામ કરવી પડે? તો કે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં જુઓ અને આગળ વધો, એટલે કે લુક એન્ડ લેપ નો સિદ્ધાંત છે કે જે માહિતી તમારે ઘટે છે અથવા તો જે સમસ્યાઓ છે એને જુઓ, એનું સમાધાન કરો અને એમાંથી શું કરો? આગળ વધો. કેમ? તો કે આયોજન એ કેવું છે? સતત ચાલતી પ્રક્રિયા છે. એ તમે તમારો લક્ષ્યાંક હાંસલ થઈ જાય તો તમારે બેસી નથી રહેવાનું, નવા લક્ષ્યાંક સાથે શું કરવાનું છે? આગળ વધવાનું છે. એટલે કીધું છે લુક એન્ડ લેપ, જુઓ અને આગળ વધો. જુઓ એટલે કે તમે જે બાબત જે સ્વીકારો છો કે જે યોજના બનાવેલી છે એની અંદર ધારો કે તમારે કોઈ પણ પ્રકારની અવરોધ આવે છે તો એ અવરોધોનો સામનો કરવાનો છે, એના માટે જરૂરી પ્રયાસો હાથ ધરવાના છે અને એનું સોલ્યુશન આવે એ પ્રમાણે સોલ્યુશન લાવીને નવી યોજના તમારે ફરી વખત બનાવીને એની સફળતા માટે તમારે આગળ વધવાનું છે. એટલે કીધું, બરાબર? આ થયું આયોજનના તબક્કા, પ્રક્રિયા, રચના, વિધિ અને સોપાનો. કોઈ પણ પૂછાય તો તમારે એની અંદર આ જે ક્રમશઃ છે એ જ પ્રમાણે લખવાનું. ધારો કે આડાહવળા સ્ટેપ થાય તો તમારા માર્ક્સ અહીંયા કપાય. ખરા? હા, તો કે તમારા માર્ક્સ અહીંયા કપાશે. એટલે આ આડાહવળા મુદ્દા ન થાય તેનું ખાસ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે, બરાબર? આગળ વધીએ નવા સવાલ તરફ. તો કે આયોજનના પ્રકારો જણાવો. આયોજનનો અર્થ આપી, આયોજનના પ્રકારો જણાવો. તો આયોજનના કેટલા પ્રકારો છે? તો મુખ્યત્વે એના 6 પ્રકારો છે. કયા? કાકા, આસુ, એવ્યું. આ એની ચાવી છે. પ્રકાર કયા છે? તો કે કાયમી આયોજન, કાર્યકારી આયોજન, ચોક્કસ યોજના, પછી, બરાબર, આ રીતે એની બધી યોજનાઓ અહીંયા છે. સુનિહિત યોજના, એક ઉપયોગી યોજના, બરાબર, અને વ્યૂહાત્મક અથવા તો જીવંત. તો સમજીએ પહેલી, તો કે કાયમી આયોજન છે. આયોજન મેં તમને અહીંયા કીધું, બરાબર? આયોજન એ કેવું છે? આયોજનની તબક્કામાં આપણે જોઈએ કે આયોજન એ કેવું છે? એક સતત ચાલતી પ્રક્રિયા છે. સતત ચાલતી પ્રક્રિયા છે, બરાબર? એટલે આયોજન ક્યારેય ઊભું રહેતું નથી. એ એક કામગીરી પૂરી થાય તો બીજી કામગીરી તરફ ઓટોમેટિક શું થાય છે? તો કે આગળ વધે છે. એટલે કીધું છે કે આયોજન એ કેવી પ્રક્રિયા છે? એક સતત ચાલતી અને હંમેશા પ્રવૃત્તિમય રહેતી કામગીરી છે, બરાબર? એટલે સતત ચાલ્યા કરે છે. ત્યારબાદ બીજું છે કે કાર્યકારી યોજના છે. ધંધાકીય એકમની અંદર કર્મચારી, ધંધાકીય એકમમાં કેન્દ્ર સ્થાને કોણ છે? કર્મચારી. અને ધંધાકીય એકમમાં આયોજન પ્રમાણે થયેલી બધી બાબતો જે છે એમાં કામ કોની પાસે લેવાનું છે? તો કે કર્મચારી જૂથો અથવા તો વ્યક્તિ પાસેથી કામ લેવાનું હોય છે, જેમાં અપેક્ષિત પરિણામો માટે શું કરવામાં આવે છે? ચોક્કસ પ્રમાણેની યોજના સ્વીકારવામાં આવે છે. અને યોજના કેવી હોય? લાંબા અથવા ટૂંકા ગાળાની જોવા મળે છે અને જેના આધારે શું થાય છે? રોજિંદા કામો સાથે સંકળાયેલી હોય છે. કે ટૂંકા અથવા લાંબા ગાળાની યોજના કરેલી હોય છે, જેમાં કર્મચારીઓ હોય છે અને કામ કોની પાસેથી લેવાનું? કર્મચારી અથવા કર્મચારીના જૂથો પાસેથી. એટલે કે ડેઈલી જે કામગીરી હોય છે, રૂટીન પ્રક્રિયા હોય છે, એ પ્રમાણે કામગીરી થાય છે કે કેમ તે બાબત જોવાનું છે કે જે કાર્યકારી યોજના તરીકે આપણે એને જોઈએ છીએ. ત્યારબાદ છે કે આકસ્મિક યોજના. આયોજનની અંદર આકસ્મિક યોજના એટલે કે ઘણી વખત જે કામગીરી આપણે નક્કી કરેલી હોય ને ઈ કામગીરી કરતા તદ્દન અલગ પ્રકારની કામગીરી આપણની સામે આવીને ઊભી રહી છે. એટલે કીધું છે આકસ્મિક યોજના છે કે ભવિષ્યની અંદર કઈ બાબત ઘટવાની છે, કઈ બાબત બનવાની છે એ આપણને અત્યારે ખ્યાલ આવતો નથી. માત્ર ને માત્ર શું હોય છે? એક અંદાજ મેળવેલો હોય છે. એટલે જ્યારે એ આકસ્મિક યોજના આવે તો એ યોજનાને પહોંચી વળવા માટે આપણી પાસે એવું યોગ્ય પ્રમાણમાં નવું આયોજન હોવું જોઈએ કે જો એક પ્રમાણેની મુશ્કેલી આવશે તો એનો સામનો કરવા માટે આ વ્યૂહરચના, આ નીતિ બનાવવામાં આવશે. કે આ નીતિ ઘડેલી છે એની સામે જો મૂકવામાં આવશે તો એ જે ચોક્કસ પરિસ્થિતિ અથવા તો અચોક્કસ પ્રમાણની અંદર આકસ્મિક ઘટના જે બનેલી છે એની સામે રક્ષણ મેળવી શકાય અથવા તો એની અંદર જરૂરી એવો ફેરફાર કરીને ચોક્કસ નક્કી કરેલી કામગીરી આપણે પાર પાડી શકીએ. ત્યારબાદ છે કે સુનિયોજિત યોજના એટલે કે ટૂંકા ગાળાની યોજનાઓ હોય છે કે આની અંદર કેવું હોય? આયોજનની અંદર સુનિયોજિત કરેલી યોજનાઓ હોય કે જે કેવી હોય? ટૂંકા ગાળાની, 1 વર્ષ માટે અથવા તો 1 વર્ષ કરતા ઓછી, 6 માસ માટે, 3 માસ માટે, 2 માસ માટે, 1 માસ માટે નક્કી કરવામાં આવે છે. અને એની અંદર શું હોય કે હેતુ એના કેવા હોય છે?
સ્પષ્ટ હોય છે, એના જે હેતુ નક્કી કરેલા હોય છે એ યોજના કેવી હોય, સ્પષ્ટ હોય, કે જેના કારણે કર્મચારીઓના કાર્યો પણ શું કરેલા હોય છે, નક્કી કરેલા હોય. યોજના નક્કી થઈ ગઈ હોય એના આધારે કર્મચારીઓને જે કાર્ય કરવાનું છે એ કામગીરી પણ કેવી હોય છે, ચોક્કસ પ્રમાણની અંદર નક્કી કરેલી એની કામગીરી હોય છે. ત્યારબાદ છે એક ઉપયોગી એવી યોજના છે. આ શું ભણી રહ્યા છીએ, આયોજનના પ્રકારો ભણી રહ્યા છીએ મિત્રો. એની અંદર આપણે જોયું કાયમી આયોજન, કાર્યકારી યોજના, આકસ્મિક યોજના, સુનિયત યોજના, બરાબર, સુનિયોજિત યોજના. ત્યારબાદ એક ઉપયોગી યોજના. તો કે ઉપયોગી યોજનાની અંદર ખાસ હેતુ સિદ્ધ કરવા માટે કે એકમની વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરવા હેતુની પ્રવૃત્તિઓ પુનરાવર્તન ન થાય એ બાબત એમાં જોવામાં આવે છે. એટલે કે જે આપણે આયોજન કરેલું છે એ આયોજનની અંદર એક ખાસ હેતુ આપણે શું કરવાનો છે, તો કે એને સિદ્ધ કરવાનો છે. જે આપણું આયોજન નક્કી કરેલું છે ને એની અંદર એક આપણે હેતુ નક્કી કરેલો છે કે આ પ્રમાણેનું કામગીરીની હેતુને સિદ્ધ કરવા માટે કામગીરી કરવાની છે, બરાબર, કે એની અંદર એકમની વિશિષ્ટ પ્રવૃત્તિઓ કે વિશિષ્ટ હેતુની પ્રવૃત્તિઓ થતી હોય છે. આ પ્રવૃત્તિઓ પરિવર્તિત ન થાય, એનું પુનરાવર્તન ન થાય એ બાબત શું કરવામાં આવે છે, અહીંયા જોવામાં આવતી હોય છે. ત્યારબાદ છે કે વ્યૂહાત્મક યોજના અથવા તો વ્યૂહાત્મક જીવન ધ્યેય યોજના. ધંધાકીય એકમની અંદર જે આપણે યોજના નક્કી કરેલી હોય ને મિત્રો, યોજના સમયના લાંબા ગાળા માટે હોય છે અથવા તો એનો એક ચોક્કસ પ્રકારનો ગાળો હોય છે એના માટે આપણે કરતા હોય છે. અને ખાસ કરીને એમાં શું જોવામાં આવે છે, યોજના કોઈ એક ધ્યેય સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. એટલે કે ધ્યેય સિદ્ધિ માટે આપણે જે એકમનો ધ્યેય નક્કી કરેલો છે એ ધ્યેય કેવો હોય છે, લાંબા અથવા ટૂંકા ગાળાનો હોય છે, કે જેની અંદર ધંધાકીય એકમમાં કઈ કઈ પ્રકારની વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરવાનો છે, આપણી ધંધાકીય એકમની શક્તિ કેટલી છે, આપણી ધંધાકીય એકમની નબળાઈ કેટલી છે, આપણી ધંધાકીય એકમની અંદર કેવા તકો છે, કેવા પ્રમાણેની તકો રહેલી છે, કેવી શક્તિઓ છે, કેવી નબળાઈઓ છે, આ દરેકે દરેક બાબતનો એની અંદર અભ્યાસ કરી અને દરેકે દરેક બાબતો અથવા તો જે ખામીઓ હોય છે એને દૂર કરવા માટેના પ્રયાસો પણ આપણે કરવાના હોય છે. એટલે કે શું થાય છે, વ્યૂહાત્મક અથવા જીવન ધ્યેય યોજના આપણી ત્યારે જોવામાં આવતી હોય છે મિત્રો, બરાબર. તો આ થયું આપણું આયોજનના વિવિધ તબક્કા, પ્રક્રિયા, સોપાનો, નીતિ, રીતિ, બરાબર, વિધિ. અને ત્યારબાદ છે આયોજનના પ્રકારો, બરાબર. તો આ બે પ્રશ્નો આપણે આજના ટોપિકમાં ભણ્યા મિત્રો. હવે મળીએ નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન અને સબસ્ક્રાઇબ કરતા રહો મિત્રો.